હાજી કન્યા શાળામાં કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં મુખ્ય મહેમાનશ્રી તરીકે ગુજરાત રાજ્ય પંચાયત ગ્રામીણ સચિવ શ્રી રજનીકાંત વાઘેલા સાહેબ તથા લાયઝન ઓફિસર શ્રી અમૃતભાઈ પઢિયાર, ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ મકવાણા, નગરપાલિકા કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ પટેલ, એસએમસી સભ્યશ્રી તથા ખૂબ મોટી સંખ્યામાં વાલી ગણત્રી ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ બાળકો દ્વારા મહેમાન સુસ્વાગતમ તથા પુસ્તક પુષ્પગુચ્છ આપીને અને બેજ લગાડીને સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ આંગણવાડીના બાલવાટિકાના અને ધોરણ 1ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો। બાળકોને સરસ ઘરેથી સુંદર વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને આવનારા મહેમાનશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ નિયમિત હાજરી 100% પ્રથમ નંબર આવનારા વિદ્યાર્થીઓ, બાહ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનો દાતાશ્રીઓ એક્સિસ બેંક તરફથી મળેલ દફતર કીટનો સન્માન કરવામાં આવ્યું હતું। બાળકોએ સર્વશ્રેષ્ઠ શાળા સિદ્ધ તાલુકા જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ જે કરી તેવા બાળકોને સાહેબશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। બાળકોએ સામાજિક ઉઠના, બેટી બચાવો એવા અલગ અલગ વિષયો પર વક્તવ્યો આપ્યા હતા। બાળકો તથા વાલીઓ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી આ કાર્યક્રમને વધાવ્યો હતો। અંતે મુખ્ય મહેમાનશ્રીનું પ્રેરક ઉદ્બોધન સાંભળીને બાળકો જીવનમાં ઉત્તરોત્તર થાય તે સાથે ખૂબ જ સરસ વાત કરી હતી અને તે શાળાના તમામ શિક્ષકો, મિત્રો, પત્રકારશ્રીઓ, મહેમાનશ્રીઓને અને ખૂબ જ મોટી મેદાનની વાલીઓ પધાર્યા તેમના હૃદયપૂર્વક શાળાના સિનિયર શિક્ષક શ્રી છત્રસિંહ સાહેબ આભાર માન્યો હતો। રિપોર્ટર દિવાન નજીર વેડજ। જૂન 2025ના રોજ કન્યાકરણી અને પ્રવેશોત્સવ ઉત્સવ 2025ના ઉત્સવના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લાના હાજી કન્યા શાળામાં મેં મુલાકાત લીધેલી છે અને કન્યાકરણી પ્રવેશોત્સવ આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા વર્ષ 2003થી અમલમાં મૂકેલ છે। તે માટે ગુજરાતના દરેક જિલ્લાના દરેક ગામમાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે। તે માટે નાના નાના બાળકોને ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી દ્વારા જે કાર્યક્રમ અમલમાં મૂકે છે તે ખૂબ જ ઉપયોગરૂપ છે।